નમસ્કાર. આજે તારીખ છે 27 ઓગસ્ટ 2026. આપણો ઇન્ડિયન એક્સપ્રેસ એમાં બે મહત્ત્વના આર્ટિકલ છે. આજે જોઈ લઈએ, આપણને GS2ના પેપરમાં બંને કામ લાગી શકે એવા છે. હવે આજનું જે વડલી વાઇઝ છે, વડલી વાઇઝ કહે છે કે ઇફ યુ વોન્ટ ધ રેઇનબો યુ ગોટ પુટ અપ વિથ ધ રેઇન. જો તમે મેઘધનુષ ઈચ્છો છો, તો જો તમારે મેઘધનુષ જોવું છે તો પછી તમારે વરસાદમાં પલળવું તો પડશે. કોને કહ્યું છે? ડોલી પેર્ટોને કર્યું છે અને આમનું હાલ મૃત્યુ થયું છે. એમનું કોન્ટ્રીબ્યુશન આર્ટ, સિનેમા વગેરેમાં રહ્યું છે. તો આ વ્યક્તિ છે, એમનું આ વાક્ય છે એ દ્રષ્ટિથી મહત્ત્વનું છે કે જો તમે કંઈક કરવા ઈચ્છો છો તો એની પાછળ જે પણ ભોગ આપવો પડે એ તમારે આપવો જોઈએ. હવે આપણે અહીંયા શરૂ કરીએ. આર્ટિકલ છે કે કઈ રીતે ભાષા અને ધર્મ છે એ અત્યારે મુંબઈની અંદર જે ડિક્ટેટર્સ એટલે જે રાજનીતિના નેતાઓ છે એમની છબી છે એને વધારે સંકુચિત બનાવી રહ્યા છે. તો કોન્ટેક્સ્ટ મહારાષ્ટ્રનો છે, પણ ઉદાહરણ તરીકે કે ક્યાં ક્યાં તમને કામ લાગશે એ રીતે આપણે જોઈએ છીએ. આર્ટિકલ કહે છે કે દેવેન્દ્ર ફડણવીસની જે ગવર્મેન્ટ છે એ જ્યારે આવી ત્યારે એને કહ્યું હતું કે સિટીની અંદર સારું ગવર્નન્સ, સારું સુશાસન લાવશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ બિલ્ડિંગ, ફિનાન્શિયલ કેપિટલ તરીકે એને આગળ લઈ જશે અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધે એવું કંઈક કરશે. એવું થયું પણ ખરું, પરંતુ એક બીજી સ્ટોરી એવું કહે છે કે આ વસ્તુ છે એ એમને અને રાજ્યને વધારે નુકસાન કરી શકે છે. એ છે હાલ ત્યાં લઈ આવવામાં આવેલો મહારાષ્ટ્ર ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ વિચ કમ્સ ઇન ટુ ફોર્સ ધીસ વીક. આ અઠવાડિયે આ મહારાષ્ટ્ર ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ છે એ અમલમાં આવ્યો. આ વસ્તુ, આ કાયદો છે, તમે એ લોકો યાદ રાખી લેજો અને એક્ઝામ્પલ તરીકે લખજો જ્યાં પણ તમે ઉપયોગ કરી શકો ત્યાં. હવે આ કાયદો છે એ શાના માટે છે એ વસ્તુ આખી અહીંયા ડિસ્ક્રાઇબ થશે. મૂળ તો આ કાયદો છે એ કન્વર્ઝેશનને રોકવા માટે અને ધર્મ છે એનો પ્રચાર પ્રસારને નિયંત્રિત કરવા માટે છે. તો ત્યાંના જે બોમ્બેમાં શું છે કે ચર્ચ ક્રિશ્ચનો વધારે છે, બિકોઝ અલ્ટિમેટલી ત્યાં વસ્તી વધારે છે, ડાયવર્સ પીપલ છે, તો ક્રિશ્ચનો હોવાના છે. તો ખ્રિસ્તી લોકોના જે ચર્ચ છે એની અંદર ત્યાંના જે પાદરીઓ છે એમને સેલ્ફ ડિક્લેરેશન એક ફોર્મ રજૂ કર્યું કે જેની અંદર એવું ભરવામાં આવે કે આ પ્રેયરની મિટિંગમાં અમે લોકો અમારી ઈચ્છાથી આવીએ છીએ, અમને કંઈ આ ચર્ચ છે એ ફોર્સ કરતું નથી. તો ચર્ચે પોતાનો એક રસ્તો કાઢ્યો, કારણ કે જે રીતે આ એક્ટ મહારાષ્ટ્ર લઈ આવ્યું છે તો ચર્ચને લાગ્યું હશે કે આ આપણા વિરુદ્ધ ખતરો બની શકે છે. તો એમને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એક ભરાવાનું શરૂ કર્યું. હવે આ ચર્ચને ઓલરેડી એવા અનુભવો થયા હતા કે ત્યાં બજરંગ દળ અને VHP જે ગ્રુપો છે એ એમની મિટિંગમાં ખલેલ પહોંચાડી રહ્યા હતા. મતલબ કે જે ત્યાં પ્રાર્થના કરવા આવે, ત્યાંની જે સભાઓ છે એ સભાઓ અટેન્ડ કરવામાં જે ખ્રિસ્તીઓ આવે એ ખ્રિસ્તીઓને બજરંગ દળ અને VHP છે એ એમને નુકસાન પહોંચાડી રહ્યા હતા. અને પોલીસ પણ જાણે એક તરફી નિર્ણય લઈ રહી હતી એવું લાગ્યું. ત્યાર પછી આ ક્રિશ્ચિયન સમૂહે શું કર્યું? એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની શરૂઆત કરી. તો આ વસ્તુ એ કહે છે કે અત્યારે ભારતમાં વિવિધતામાં એકતા છે. ભારત બિન સાંપ્રદાયિક છે, બરાબર, એટલે સેક્યુલર છે. આપણે કાલે જ ભણી ગયા આ બધું. તો એની અંદર કઈ રીતે ધર્મ, જો રાજ્ય ધર્મને એના હાથમાં લે અને એ કેવું વન સાઇડેડ, એની અંદર વન સાઇડેડ એ કોઈ પણ કાર્યવાહી કરે તો એ કોઈ પણ ગ્રુપ છે, માઇનોરિટી ગ્રુપ, એના માટે એ વસ્તુ સમસ્યાગત બની શકે છે અને ભારતની છબીને ગ્લોબલ લેવલે નુકસાન પહોંચાડી શકે છે. આપણા બંધારણની વિરુદ્ધ ભારત એના બેઝિક સ્ટ્રક્ચરમાં જે સેક્યુલરિઝમની ભાવના છે એના વિરુદ્ધ કામ કરી રહ્યું છે એવું સાબિત ક્યાંક ને ક્યાંક કરે છે. છેલ્લા કેટલાક મહિનાથી જે FIR નોંધવામાં આવી છે એમાંથી એવું કહેવાય છે કે 9માંથી 7 તો છે એ જે આ પાદરી છે કે જે લોકો બીજા ધર્મના છે એમના વિરુદ્ધ છે અને માત્ર 2 છે એ બજરંગ દળની છે. ધ એક્ટ ઇઝ ડ્રેકોનિયન. આર્ટિકલ કહે છે કે આ કાયદો છે એ વધારે પડતો કઠોર છે અને ફેસ ઓફ ધ સુપ્રીમ કોર્ટ. અને આની અંદર સુપ્રીમ કોર્ટે, આપણે કાલે જ જે સોસાયટીનું લેક્ચર ભણ્યું, બરાબર, તો મેં એની અંદર તમને લાઇન ટુ લાઇન સમજાવ્યું છે કે શું છે અને શું તમને ખબર હોવી જોઈએ. તો એની અંદર આ કેસની આપણે વાત કરેલી કે આ કેસ ક્યાં કરેલી, તો કોમ્યુનલિઝમના સંદર્ભમાં કરેલી, બરાબર. તો
રેવ સ્ટેઇનસોલ્સ વર્સિસ સ્ટેટ ઓફ મધ્યપ્રદેશ 1977નો કેસ છે અને એ કહે છે કે કઈ રીતે પેરામીટર્સ છે એ કોન્સ્ટિટ્યુશનાલિટી જે કન્વર્ઝનની છે જે તમે ધર્મ પરિવર્તન કરાવો છો એની અંદર કોન્સ્ટિટ્યુશનાલિટીનું ધ્યાન રાખવાનું છે. અધરવાઇઝ એ પરિવર્તન છે એ અયોગ્ય, એ ગેરબંધારણીય ઠરશે. એટલે તમે બંધારણની વિરુદ્ધ જઈને બળજબરીથી ધર્મ પરિવર્તન નહીં કરાવી શકો. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે રેવ સ્ટેઇનસોલ્સ વર્સિસ મધ્યપ્રદેશ, યાદ રાખવાનું છે. અને એક્ઝામ્પલ અથવા તો ક્વેશ્ચનમાં કોઈ પણ આન્સર આ વખતે સેક્યુલરિઝમ અને કોમ્યુનલિઝમમાંથી આવે તો તમારે આ વસ્તુ લખવાની થશે કે આ ચુકાદાની અંદર સુપ્રીમ કોર્ટે બળજબરીથી થતા જે ધર્મ પરિવર્તન છે એને ગેરબંધારણીય ઠેરવ્યા છે. બરાબર, કાલે પણ આપણે આ વસ્તુ મેં તમને કહી હતી. તો આ આર્ટિકલ ફોર્ચ્યુનેટલી છે કે કઈ રીતે જુઓ બધું લિંક થાય છે. તમે જેટલું એની બેઝિક સમજ ક્લિયર કરતા જશો, પહેલી તમારી સમજ ક્લિયર થવી જોઈએ. એ સમજ ક્લિયર થશે પછી તમને આવા આર્ટિકલ વાંચવાની પણ મજા આવશે. ધ રિસન્ટ સ્ટેપ ઓફ એન્ટી કન્વર્જન્સ લો ઇઝ સેવરલ સ્ટેટ્સ રિવર્સ ધ બર્ડન ઓફ પ્રૂફ. અને ઘણા બધા રાજ્યોમાં પણ જોવા મળ્યું છે કે જે પણ એન્ટી કન્વર્ઝનને લઈને જે પણ કાયદા બન્યા તો એની અંદર બર્ડન ઓફ પ્રૂફ છે એ કોની પર રાખવામાં આવ્યું છે? વિક્ટીમ ઉપર જ રાખી દેવામાં આવી છે. તો આ વસ્તુ પણ ખોટી છે. બરાબર, કે વિક્ટીમ ઉપર ન હોવું જોઈએ એ વસ્તુ. ત્યાર પછી આર્ટિકલ કહે છે કે આ સેલ્ફ ડિક્લેરેશનવાળું જે વસ્તુ છે એ શું વધારે એનો દુરુપયોગ વધારે થઈ શકે છે કે આ જે કાયદો છે એની અંદર, કાયદાની અંદર નહીં પણ કાયદો એવો છે કે જેની અંદર આપણે આ સેલ્ફ ડિક્લેરેશન લાવવું પડે છે. તો એટલા માટે લાવવું પડે છે કે આ કદાચ કાયદો એવો છે કે જેનો દુરુપયોગ વધારે થઈ શકે છે. તો આ વસ્તુ આપણે અહીંયાથી જાણી કે કઈ રીતે આ સેલ્ફ ડિક્લેરેશન છે એ એટલા માટે લઈ આવવું પડ્યું કારણ કે કાયદો છે એનો દુરુપયોગ થવાની સંભાવના છે. એટલા માટે આ જે નાના નાના જૂથો છે એ પહેલેથી તૈયાર થઈ રહ્યા છે કે ભાઈ ક્યારે પણ કંઈ થાય તો અમારા ઉપર ન આવી પડે કે અમે ફોર્સફુલી કરાવ્યું હતું. બરાબર, દેટ્સ થિંગ. ત્યાર પછી જુઓ ફડણવીસ, અત્યારે મહારાષ્ટ્રની છે એટલે ફડણવીસ ગવર્મેન્ટની વાત થઈ રહી છે કે એને યંગ લીડરને એઝ અ યંગ લીડર એને શું કર્યું હતું કે કઈ રીતે ત્યાંનું જે નેટિવિઝમ છે, ત્યાંના સ્થાનિક લોકો છે અને એ લોકોની જે માંગ છે એને ધ્યાનમાં રાખીને એને સ્ટેટને સંકુચિતતા તરફ લઈ જવામાં આવી રહ્યું છે. પેરે ચિનાલિઝમ કહેવાય, પેરો કિનાલિઝમ મતલબ કે સંકુચિત માનસિકતા. એટલે આવા બધા કાયદાઓ જ્યારે રાજ્ય છે એ અમલમાં લાવી રહ્યું છે તો રાજ્યની સંકુચિત માનસિકતા છે એ દર્શાવી રહ્યું છે. બીજું કે મહારાષ્ટ્રમાં વચ્ચે જોવા મળ્યું હતું કે ત્યાંના જે રિક્ષાવાળાઓને, ટેક્સી ડ્રાઈવરને એવું કહેવામાં આવ્યું હતું કે તમારે કમ્પલસરી મરાઠી જ બોલવી પડશે અને જો મરાઠી નથી આવડતી તો તમારે મરાઠી શીખવી પડશે. તો આ વસ્તુ છે કે તમે કોઈ રાજ્ય છે એ આ રીતે ભાષા થોપી ના શકે. જે લોકો ત્યાં કામદારો છે કે જે કામદાર વર્ગ છે, જેમ કે ગુજરાતમાં અહીંયા બિહારી કોઈ ભૈયા કે રાજસ્થાની વ્યક્તિ કામ કરવા આવે છે તો તમે એના ઉપર એવું થોપી ના શકો કે તમારે ગુજરાતી આવડતી હોય તો જ તમે ધંધો કરી શકશો. આ વસ્તુ ખોટી છે. તો આવી વસ્તુ દેવેન્દ્ર ફડણવીસના જે નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં જોવા મળી છે, જે મહારાષ્ટ્રની સંકુચિત રાજનીતિ, સંકુચિત શાસન તરફ અભિપ્રેત કરે છે. બીજી વસ્તુ છે કે પોલિટિક્સ છે એ અત્યારે આ રીતે પોતાની નેરો અને એક આઈડેન્ટિટી આધારિત સિટીની જે ઇકોનોમિક એક્ટિવિટી છે એને પણ ક્યાંક ને ક્યાંક શું કરી રહ્યું છે, એ સિટીની ઇકોનોમિક એક્ટિવિટીની ક્ષમતાને નબળી પાડી રહ્યું છે. અને સાથે આપણું બંધારણ જે નાગરિકોને અધિકાર આપે છે કે તેઓ ક્યાંય પણ જઈને કામ કરી શકે, એમને મોબિલિટીની જે મેનકા ગાંધીનો કેસ છે અને પછીથી બેઝિક સ્ટ્રક્ચરને પણ એને બળ આપ્યું કે ફ્રીડમ ઓફ મૂવમેન્ટ છે ઇટ્સ અ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ રાઇટ ટુ લાઈફ. તો આ વસ્તુને પણ ક્યાંક ને ક્યાંક શું કરે છે, એની વિસંગત છે. આ જે અધિકાર છે મૂળભૂત અધિકાર એના વિસંગત અત્યારે આ સ્ટેપ લેવાઈ રહ્યું છે. તો અલ્ટિમેટલી અહીંયા આર્ટિકલ કહે છે કે કઈ રીતે કોન્સ્ટિટ્યુશનની જે પ્રોમિસ છે ફ્રીડમ ઓફ કોન્શિયસ એન્ડ રાઇટ ટુ પ્રેક્ટિસ એન્ડ પ્રોપોગેટ રિલિજિયસ બિલીફ, એની વિરુદ્ધ અત્યારે આ ક્યાંક ને ક્યાંક જે મુંબઈની અંદર સ્ટેપ્સ લેવાઈ રહ્યા છે અને આ ધર્માંતરણ વિરોધી જે કાયદા આવી રહ્યા છે એ એના વિરુદ્ધ સાબિત થઈ રહ્યા છે. ત્યાર પછી અહીંયા છેલ્લે સરસ લખ્યું છે કે ધ ફિનાન્શિયલ કેપિટલ ઓફ ધ કન્ટ્રી, આપણા દેશનું જે
આર્થિક રાજધાની છે એ આ રીતે ફ્લરિશ નહીં કરી શકે જો તે લેંગ્વેજના આધારે અને પીપલને એવું કહેશે કે તમે આ બોલો અને આ ધર્મ પાડો, તો પછી આ રાજધાની છે એ આર્થિક રીતે વધારે મજબૂત રીતે આગળ વધી શકશે નહીં. તો આ હતો આર્ટિકલ. આ રીતે આપણે એને અલગ અલગ કોન્ટેક્સ્ટમાં કે કઈ રીતે રાજ્ય અત્યારે શું કરી રહ્યું છે, અને આપણે ઉદાહરણો પણ જોયા. સુપ્રીમ કોર્ટનો અહીંયા ચુકાદો જોયો, અને આ ઉદાહરણ છે સેલ્ફ ડિક્લેરેશનવાળું, એ પણ તમે ઉપયોગમાં લઈ શકો. તમે ક્યાંક લખી શકશો કે કઈ રીતે, એક્ઝામ્પલ તરીકે કે હાલમાં જે મુંબઈનો જે આ કાયદો આવ્યો એની વિરુદ્ધ આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ રજૂ કરવા પડે તો આ વસ્તુ શું છે, જે માઇનોરિટી છે, જે લઘુમતી કોમો છે, એને થતું નુકસાન છે. હવે આગળ જોઈએ તો એક વસ્તુ સામે આવી કે આઈઆઈટીમાં શું થયું, એક આત્મહત્યા થઈ ગઈ સ્ટુડન્ટની. તો આ આત્મહત્યા સ્ટુડન્ટની થાય છે તો એ આર્ટિકલ એ વસ્તુ આપણને કહે છે કે કઈ રીતે આ આત્મહત્યા છે એ આ મહિનાની 2023થી લઈને અત્યાર સુધીની 8મી આત્મહત્યા છે આઈઆઈટીના કેમ્પસમાં. તો વિરોધાભાસ એક દર્શાવે છે કે કઈ રીતે સ્ટુડન્ટની એક અપેક્ષા હોય કે આઈઆઈટીમાં જઈશું એટલે બધું પૂરું થઈ જશે, પણ ના, ત્યાંથી તો એક નવી શરૂઆત થાય છે. બાય ઓલ અકાઉન્ટ્સ ઋષિકેશ કુમાર નામ છે, નામ યાદ રાખજો તમે. એસેમાં કે હમણાં જે લેવાશે એક્ઝામ મેઇન્સ એની અંદર આ વસ્તુને તમે કહી શકશો ભારપૂર્વક કે કઈ રીતે આવું એક ઇન્સિડન્ટ બન્યો, કોની વિરુદ્ધ બન્યો છે, બરાબર, કોણ એનો ભોગ બન્યું છે, આવું તમે કહી શકો તો એનું ઇમ્પેક્ટ વધારે થશે, તમારી સંવેદનશીલતા ત્યાં દેખાશે. ઋષિકેશ કુમાર નામ છે, બિહારના હતા, અને આ ઋષિકેશ કુમાર જે બિહારના હતા એ ભણવામાં પણ હોશિયાર હતા, સાથે સાથે એમને ફિઝિક્સ બહુ ગમતું હતું, અને પોએટ્રી કવિતાઓ છે એ ગમતી હતી, એટલે ક્રિએટિવિટીના સ્તરે પણ એ સારા હતા. છતાં પણ એ મેન્ટલ હેલ્થનો ભોગ બનેલા હતા, અને આ મેન્ટલ હેલ્થના સ્ટ્રગલિંગ પીરિયડમાં એમને ઓગસ્ટ 22ના રોજ આત્મહત્યા કરી. આ વસ્તુ દર્શાવે છે કે કઈ રીતે આટલા મોટા દરજ્જાની જે હાયર કોમ્પિટિટિવ ઇન્સ્ટિટ્યુશન છે એ પણ આ બાબતે હેલ્પલેસનેસ અનુભવે છે. અને 2023થી આ 8મી આત્મહત્યા છે મિત્રો, બહુ ખરાબ કહેવાય. આઈઆઈટી છે એ હંમેશા આ બાબતે પ્રોએક્ટિવ રહી છે નોલેજની બાબતમાં, કે કઈ રીતે એ સ્ટુડન્ટ્સને વધારે કેપેબલ સ્ટુડન્ટ્સો આઈઆઈટીમાં આવે, પરંતુ એમની જે આ નોલેજની કેપબિલિટીઝ છે એ પ્રોએક્ટિવનેસ છે એ સ્ટુડન્ટના કોમ્ફર્ટમાં બરાબર એ કન્વર્ટ થઈ શકી નથી, બરાબર. આ પેન બંધ થઈ ગઈ છે એટલે અત્યારે હું હાઇલાઇટ કરી શકીશ નહીં, તો પ્લીઝ બી બેર વિથ ઇટ. જ્યાં સુધી એ થઈ જાય ત્યાં સુધી હું તમને સમજાવું છું, પણ આ આર્ટિકલ છે એ ઝૂમ છે, તમારું ધ્યાન એના ઉપર રહેશે. તો શું કહે છે આર્ટિકલ કે કઈ રીતે આ વસ્તુ ટ્રાન્સલેટ ના થઈ શકે જ્યારે કમ્ફર્ટ અને બિલોંગિંગમાં, ત્યારે આવી ઘટનાઓ વધી જાય છે. બીજું કે જ્યારે આઈઆઈટીની અંદર એક પોસ્ટ ઊભી કરવામાં આવી, એ છે ડીન સ્ટુડન્ટ ઓફ વેલબિંગની. તો આવી પોસ્ટનું ક્રિએશન છે એ પણ એ દર્શાવે છે કે આ સમસ્યાઓ છે એ કેટલી ગંભીર થઈ રહી છે. જ્યારે આવા એલિટ કેમ્પસની અંદર આવી ઓળખ અને એક્સપેક્ટેશનની જે સમસ્યા છે એ વધી જાય, અને અહીંયા ઇન્ટેન્સિવ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ હોય છે આઈઆઈટીની અંદર, બરાબર. મોટાભાગે એવું લાગતું હોય છે કે જ્યારે આઈઆઈટીની અંદર તમારું પ્લેસમેન્ટ થઈ જાય, તમને આઈઆઈટીનો માં પ્રવેશ મળી જાય, ત્યારે તમારો પ્રવેશની જે સ્ટ્રગલ છે એ માત્ર ચેન્જ થાય છે કે આ સ્ટ્રગલમાં હવે તમારે ટકી રહેવાનું છે, અને એની અંદર ફિટ ઇન થવાનું છે, એની અંદર તમારે સાબિત કરવાની છે પોતાની જાતને કે તમે આની અંદર પ્રવેશ મેળવ્યો છે, એ પ્રવેશ તમારી ક્ષમતા આધારે મેળવ્યો છે. એટલે જે સ્ટ્રગલ હતી, સ્ટ્રગલ ટુ ગેટ ઇન, એ ટ્રાન્સફોર્મ થઈ જાય છે સ્ટ્રગલ ટુ કીપ અપ એન્ડ સ્ટ્રગલ ટુ ફિટ ઇન. આ વસ્તુ, આવા ફ્રેઝ તમે લખી શકશો એક્ઝામમાં, બરાબર, કે કઈ રીતે હાઈ કોમ્પિટિટિવ ઇન્સ્ટિટ્યુશન છે એની અંદર આ રીતની અત્યારે સ્ટુડન્ટ્સને આવી પરીક્ષાઓ એક પોતાના આંતરિક સ્તરે પણ આપવી પડે છે. આઈઆઈટી દિલ્હી 2023-24માં પણ શું કરવામાં આવ્યું, એક કલ્ચર ઓફ પોસ્ટ કોચિંગ બર્નઆઉટ જોવા મળે છે, અને એના માટે એમને કમિટી પણ બેસાડી હતી કે કઈ રીતે ત્યાં સ્ટુડન્ટ કોચિંગ દ્વારા ત્યાં પહોંચે છે, બરાબર. અને પછી આ પોસ્ટ કોચિંગ બર્નઆઉટ એમનામાં જે સ્તરનું જોવા મળે છે, એટલે જ આઈઆઈટીની અંદર તમે જુઓ ડ્રગિસ્ટ,
ફિનોમેના છે એ પણ વધી રહ્યું છે. સ્ટુડન્ટ છે એ એલિયનેશન અનુભવે છે, એમાંય ખાસ કરીને જે સ્ટુડન્ટ વંચિત સમુદાયમાંથી ત્યાં આવ્યા હોય છે અને પ્રથમ પેઢીના સ્ટુડન્ટ હોય છે કે એમના ફેમિલીમાંથી કોઈ પણ વ્યક્તિ અત્યાર સુધી આઈઆઈટીમાં ગયું નથી, એ લોકો વધારે પડતો અલગાવ છે ત્યાં અનુભવે છે અને આ બધા જ કારણો ક્યાંક ને ક્યાંક મેન્ટલ એન્ઝાયટીમાં કન્વર્ટ થાય છે. આઈઆઈટી દિલ્હીની અંદર એક કમિટી અત્યારે આ જે ઋષિ કુમારનું ડેથ થયું એના પછી બેસાડી છે, પરંતુ વધારે ગંભીર પ્રશ્નો એ ઊભા થાય છે કે મેન્ટલ હેલ્થ છે એ કઈ રીતે આપણે મેન્ટલ હેલ્થ ઉપર ધ્યાન આપી રહ્યા નથી અને મેન્ટલ હેલ્થને આપણે માત્ર એક ઇન્ડિવિડ્યુઅલ હિસ્ટ્રીના સ્વરૂપમાં જોઈ રહ્યા છે, પરંતુ મેન્ટલ હેલ્થ એ વ્યક્તિગત બાબત નથી. મેન્ટલ હેલ્થમાં આખી સંસ્થા, પરિવાર, વ્યક્તિ અને સમાજ એમ બધાની હિસ્ટ્રીનો એ ભાગ છે. ત્યાર પછી એક વસ્તુ અહીંયા એ પણ જોવા મળી કે કઈ રીતે જુઓ આ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે એ વ્યક્તિના ટેલેન્ટને બહાર લાવી શકે છે, પરંતુ વ્યક્તિની અંદર જે મેન્ટલ સ્ટ્રેન્થ છે એને મજબૂત બનાવવામાં પાછી પડી છે. તો ઇનએબિલિટી એ સામે આવી છે અને આ ઇનએબિલિટી પેરેન્ટ્સની પણ છે અને એડ્યુકેટર્સની પણ છે. તો કઈ રીતે હવે આપણે એન્વાયરમેન્ટ છે એ સુધારવું પડશે, કઈ રીતે આ મહત્વાકાંક્ષા છે અને સાથે સાથે વિદ્યાર્થીનું વેલબિંગ છે એ બંનેને કઈ રીતે સાથે રાખીને ચાલી શકીએ. કાઉન્સેલિંગના સેન્ટર એવા ક્રિએટ કરવા પડશે કે તમને આ જગ્યા છે આઈઆઈટીના કેમ્પસ સેફ માલુમ થાય અને એ પ્રકારનું એમ્પેથી યંગસ્ટર સામે શો કરવી પડશે. આપણે દર્શાવવી પડશે કે એમનું જીવન છે એની અંદર જે ઉતાર ચઢાવ આવે છે એ સામાન્ય છે, એક ફેઝ છે એ પસાર થઈ જશે. એનું નિયમન કરતાં આપણે યુવાનોને શીખવવું પડશે. અધરવાઇઝ આપણે આવા ટેલેન્ટ પૂલ છે એ ખોઈ બેસીશું. માત્ર આત્મહત્યા અને મેન્ટલ એન્ઝાયટીના નામે આપણે આપણા ભારતના જે ટોપ બ્રેઇન છે એનો લોસ છે એ વધારે આપણને થશે. ત્યાર પછી સો ધેટ ઇન્સ્ટિટ્યુશન ડુ નોટ મિયરલી પ્રોડ્યુસ ધ હાઈ અચીવર્સ. તો સંસ્થાઓ, આઈઆઈટી જેવી સંસ્થાઓનું શું છે કે એમનો એ રોલ છે, એમની ભૂમિકા છે કે એમને માત્ર હાઈ અચીવર્સ લોકો પેદા નથી કરવાના, પરંતુ આ યંગ પીપલ છે એ ભારતમાં શાંતિથી રહી શકે અને આ આઈઆઈટીના કેમ્પસ છે એ એમને ઘર જેવા લાગે એવું પણ એમને એક વાતાવરણ ક્રિએટ કરવાનું છે. તો આ હતા આજના આર્ટિકલ. આશા છે કે આપને આ આપણા મેઇન મુખ્ય પરીક્ષાના સોસાયટીના પેપરમાં અને એસેના પેપરમાં તમે આ બધી વસ્તુનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરી શકશો. જો ગમ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણું સોસાયટીનું બીજું લેક્ચર મુકાઈ ગયું છે, એ તમે જોજો અને તમને આઈડિયા આવશે કે આ આપણે ભાષા અને રિલિજનવાળો જે મુદ્દો જોયો એ ત્યાં કઈ રીતે કનેક્ટ થાય છે અને આ મુદ્દો પણ આત્મહત્યાનો મુદ્દો છે, એ યુવા પેઢી છે, મહિલાઓ છે વગેરેને લગતો છે. કઈ રીતે શિક્ષણ સંસ્થાઓએ સુધારા કરવાની જરૂર છે એ બાબતે પણ ઉદાહરણ તરીકે કામ લાગી શકે એવો છે. થેન્ક યુ સો મચ.